નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકવોર્મ ઇંગ્લિશ એકેડમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સામાન્ય રીતે આ ચેનલ ઉપર આપણે અંગ્રેજી વિષય માટે ટાટ એસ અને એચએસ ની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ઘણા બધા એવા ટાટ એસ્પિરન્ટ્સ હતા કે જેમની કમેન્ટ હતી કે સર, ગુજરાતી ભાષા સજ્જતા એટલે કે ગુજરાતી પેપર 1 માટે પણ એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ લઈને આવો. તો આજના વિડીયોમાં આપણે એના વિશેની ચર્ચા કરવાના છે. ટાટ એસ અને એચએસ મેન્સ ગુજરાતી વ્યાકરણ 50 મહત્વની કહેવત અને તેના અર્થ. એનો મતલબ કે આ વિડીયોમાં ગુજરાતીમાં આવતી જેટલી પણ મહત્વની કહેવત છે એના અર્થ સિમ્પલ અને સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મને એ જણાવતા ખરેખર આનંદ થાય છે કે આની સાથે સાથે આપણે ગુજરાતી ભાષા સજ્જતા માટે એટલે કે ગુજરાતી વર્ણનાત્મક જે પરીક્ષા છે પેપર 1 કે જે દરેકે દરેક વિષય માટે એક કોમન છે ગુજરાતી મીડિયમ માટે, એના માટેનું પીડીએફ પેક આપણે બનાવી લીધેલું છે. એની ડેમો કોપી જો તમારે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે, અથવા તો આપણો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર 7573044561 નીચે તમને નંબર દેખાતો હશે. એ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો તો પણ એ પીડીએફ પેકનું સેમ્પલ એટલે કે ડેમો કોપી તમે જોઈ શકો છો. આ પીડીએફ પેકમાં આપણે દરેકે દરેક વસ્તુને સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે. જે મહત્વના નિબંધ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા કેટલાક નિબંધ આપણે લીધેલા છે. ચર્ચાપત્ર તમને જોવા મળશે, પત્ર લેખન જોવા મળશે, અને સાથે સાથે 10 પ્રકારનું જે તમને ગ્રામર પૂછાય છે એ ગ્રામરના ડિટેલમાં આન્સર સહિત જવાબ આપેલા છે. તો જો તમારે ખરીદવું હોય તો આપણા વોટ્સએપ નંબર ઉપર પણ સંપર્ક કરી શકીએ છીએ. તો ચાલો, આપણે વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા આવ્યા આપણા વિડીયો તરફ. વિદ્યાર્થી મિત્રો, આ ઘણી ખરી એવી મહત્વની કહેવત છે. અહીંયા આપણે 50 કહેવત અને તેના મિનિંગ વિશેની ચર્ચા કરવાના છે. હવે તમે જુઓ છો 1 અને 2 નંબર આ ટાટ એચએસ ની 2023 ની મેન્સ પરીક્ષામાં પૂછાયેલી કહેવત છે અને એના મિનિંગ છે. તો ચાલો એનાથી જ આપણે શરૂઆત કરીએ. પહેલું આપણને કહે છે ભૂવો ધૂણે તોય નારિયેળ ઘર ભણી નાખે. આ એક સિમ્પલ તમને પૂછાયેલું હતું કે ભૂવો ધૂણે તોય નારિયેળ ઘર ભણી નાખે. એ કહેવતનો મિનિંગ શું થાય? તો કે ગમે તેટલો ડોળ કરે તો પણ માણસ પોતાનો સ્વાર્થ જ જુએ છે. ડોળ તમે ગમે તેટલો કરી લો, પરંતુ પોતાનો સ્વાર્થ ક્યાંક ને ક્યાંક તો સંધાયેલો હોય જ છે. નેક્સ્ટ, પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે. આ થોડું હાસ્યાસ્પદ આપણને પૂછેલું હતું કે પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે. હવે તમને ખ્યાલ જ છે કે જ્યાં પોદળો પડે ત્યાં ધૂળ હોય જ, ઓબ્વિયસ છે. તો કહેવાનો મતલબ છે કોઈ પણ ક્રિયા થાય તેની કંઈક તો અસર થાય જ છે. તમે કોઈક ક્રિયા કરો છો તો એની કોઈ પણ વિપરીત અસર અથવા તો સારી અસર થવાની તો છે જ. એમાં દરેકે દરેક પ્રકારની પોસિબિલિટી રહેલી છે. આગળ જોઈએ, આડે લાકડે આડો વેર. તમને ખ્યાલ આવી જ જાય, આડે લાકડે આડો વેર. વેર એટલે શું? દુશ્મનાવટ. તો એનો મિનિંગ થાય કે જેવા સાથે તેવો જ વ્યવહાર થાય. આડે લાકડે આડો વેર. જો લાકડું આડું છે તો દુશ્મનાવટ પણ એવી જ હશે. એટલે કહેવાનો મતલબ છે કે જેવા સાથે તેવો જ આપણો વ્યવહાર થતો હોય છે. નેક્સ્ટ, આપ ભલા તો જગ ભલા. આના વિશે તો તમે સાંભળેલું હશે, આપ ભલા તો જગ ભલા. એટલે કહેવાનો મતલબ છે જો આપણે સારા હોઈએ તો આખું જગત આપણને સારું લાગે છે. જો આપણામાં પોઝિટિવિટી હશે તો આપણે લોકોમાં પણ શું જોઈશું? પોઝિટિવિટી જ જોવાના છે. ખ્યાલ આવે ને? ઓકે, નેક્સ્ટ, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. ધ્યાન રાખજો, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. કહેવાનો મતલબ છે પોતાનું કામ જાતે જ કરીએ તો જ સફળતા મળે. પરીક્ષા તમારે પાસ કરવાની છે અને તમારે પરીક્ષા પાસ કરવી હશે તો મહેનત કોઈ બીજા કરશે તો ચાલશે? નહીં ચાલે ને, ઓબ્વિયસ છે ને. તો એ જ રીતે જો તમારે પરીક્ષા પાસ કરવી છે તો મહેનત પણ કોને કરવી પડશે? તમારે જ કરવી પડશે. નેક્સ્ટ, આગળ વધીએ 6 નંબર તરફ. આભ ફાટે ત્યાં થીંગડું ન દેવાય. જ્યારે આભ ફાટે ત્યારે એને તમે થીંગડું દેવા જાઓ તો કઈ પોસિબિલિટી છે? તમે એને રોકી શકવાના છો? તો એનો મતલબ સરળ ભાષામાં શું થાય? તો કે પાર વગરના દુઃખોનો કોઈ ઈલાજ હોતો નથી. દુઃખો તો દરેકને હોય, પણ જ્યારે બહુ બધા દુઃખ એક સાથે આવી જાય ત્યારે એનો કોઈ ઈલાજ હોતો નથી. આશા અમર છે. આનાથી તમે પરિચિત હશો. આશા અમર છે તો એનો મિનિંગ થાય છે જીવન જીવવા માટે આશા જ એકમાત્ર આશરો છે. દરેકે દરેક વ્યક્તિ આશા ઉપર તો જીવન વિતાવી રહ્યું છે. તમે જુઓ, તમને પણ અત્યારે એ જ આશા છે કે આપણે પરીક્ષામાં પાસ થઈશું તો આપણને સારી જોબ મળવાની છે. તો આશા અમર છે. આશા રાખવી એ બહુ સારી બાબત છે. આંગળા ચાટીએ કઈ પેટ ભરાય. આંગળા ચાટીએ કઈ પેટ ભરાય.
સમજો શું કહેવા માંગે છે. ખોટી કરકસરથી મોટું કામ થઈ શકતું નથી. દરેક જગ્યા ઉપર કરકસર કરવી એ યોગ્ય નથી ને. હા, કરકસર કરવી એ સારી બાબત છે, પરંતુ દરેક જગ્યા ઉપર કરકસર કરવી એ યોગ્ય નથી. જે જગ્યા ઉપર જરૂર હોય એ જગ્યા ઉપર પૈસા ખર્ચ કરવા પડે. એટલા માટે આપણને કહે છે કે આંગળા ચાટીએ કઈ પેટ ભરાય ન ભરાય. આંગળા ચાટ કરો એટલે કે કરકસર કર કરો તો એનાથી કઈ જાજુ તમે ઉખાડી શકવાના નથી. આગળ, આપણે વેત નમીએ તો કોઈક હાથ નમે. આપણે વેત નમીએ તો કોઈક હાથ નમે. એ વેત અને હાથ જેટલા અંતરની વાત કરે છે. શું કહેવા માંગે છે કે આપણે કોઈકને થોડુંક માન આપીએ તો તે સામેથી વધારે માન આપે છે. માન જોઈતું હોય તો માન આપવું પણ પડે. એ જ રીતે આપણે કોઈકને રિસ્પેક્ટથી વાત કરીએ તો કોઈક આપણને રિસ્પેક્ટ આપે. તો એક્ઝેક્ટલી એ સમજાવે છે કે આપણે વેત નમીએ તો કોઈક હાથ આપે. આગળ, અધીરા હૈયે અગાઉથી ચિંતા ન રાખવી. અધીરા હૈયે અગાઉથી ચિંતા ન રાખવી એટલે કે મુશ્કેલી આવે તે પહેલા ગભરાવવું જોઈએ નહીં. મુશ્કેલી તો આવવાની જ છે, પણ પહેલાથી એની ચિંતા કરવાની જરૂર નથી. તો અધીરા હૈયે અગાઉથી ચિંતા ન કરવી, એનો સરળ ભાષામાં મિનિંગ શું થાય તો કે મુશ્કેલી આવે તે પહેલા ગભરાવવું જોઈએ નહીં. આગળ વધીએ 11 નંબર ઉપર, બોડીને ત્યાં વળી કાંકી કેવી. બોડીને ત્યાં વળી કાંકી કેવી. જોજો એક ભાષા એવી અહીંયા યુઝ થયેલી છે એટલે તમને એવું લાગે છે. મિનિંગ જુઓ, અત્યંત દરિદ્રતા હોવી, ખાવા માટે સાધન ન હોય તેની પાસે મોજ શોખના સાધન ક્યાંથી હોય. અત્યંત ગરીબાઈમાંથી તમે પસાર થઈ રહ્યા હોય તો અહીંયા આપણને કહે છે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી એટલે કે જ્યારે એકદમ ગરીબીમાંથી વ્યક્તિ પસાર થઈ રહ્યો હોય ત્યારે એની પાસે મોજ શોખના સાધન ક્યાંથી આવે. એની જરૂરિયાતની જે વસ્તુ છે એ એનાથી પૂરી ન થતી હોય તો મોજ શોખના સાધન પૂરી કરવા માટે, એ સફળતા મેળવવા માટે એને મહેનત તો કરવી પડે. આગળ, બાંધી મુઠ્ઠી લાખની. આનાથી પણ તમે પરિચિત હશો કે બાંધી મુઠ્ઠી લાખની. જ્યાં સુધી વાત ગુપ્ત રહે ત્યાં સુધી તેની આબરૂ જળવાય છે. આ બહુ મહત્વની વાત છે. બાંધી મુઠ્ઠી લાખની. મુઠ્ઠી જ્યાં સુધી બંધ હોય ને ત્યાં સુધી વાત કેવી રહે? ગુપ્ત રહે છે. અને એટલા જ માટે કહેવાય છે કે જ્યાં સુધી વાત ગુપ્ત રહે ત્યાં સુધી તેની આબરૂ જળવાઈ રહે છે. એકવાર વાત મુઠ્ઠી ખુલી ગઈ એટલે એ વાત બહાર આવી જાય છે. ખ્યાલ આવે? યસ. આગળ, ઉજળું એટલું દૂધ નહીં. આઈ હોપ સો કે આનાથી પણ તમે પરિચિત હશો કે ઉજળું એટલું દૂધ નહીં એટલે કે બાહ્ય દેખાવ છે એનાથી છેતરાવું જોઈએ નહીં. ઘણા બધા એવા હોય ને, લગ્નની જ વાત કરીએ ને, છોકરીને જોવા જાય, સરસ મજાનો બાહ્ય દેખાવ જોઈએ, સરસ મજાની ગોરી છોકરી હોય, લગ્ન માટે હા પાડી દે. પણ જ્યારે એકચ્યુઅલમાં લગ્ન કરીને આવે ત્યારે ખ્યાલ આવે કે ખાલી રૂપ જ સુંદર હતું, બીજું કઈ અંદર હતું નહીં. તો એવું નથી કરવાનું. ઉજળું એટલું દૂધ નહીં. યાદ રાખી લેજો કે બાહ્ય દેખાવથી છેતરાવું જોઈએ નહીં. ભલે છોકરી કાળી હોય પણ સ્વભાવ સારો હોવો જરૂરી છે. તમારે એની સાથે આખું જીવન વિતાવવાનું છે તો એના માટે બંનેનો મેળ થવો જરૂરી છે. આગળ, એક પંથ દો કાજ. એક જ સાધન કે પ્રયત્નથી બે કામ સિદ્ધ કરવા. એક પંથ, પંથ એટલે કે રસ્તો, દો કાજ, કાજ એટલે કાર્ય. તો કે એક જ સાધન કે પ્રયત્નથી બે કામ સિદ્ધ કરવા. આ એનો એકદમ સરળ ભાષામાં મિનિંગ થાય છે. નેક્સ્ટ, એકડા વગરના મીંડા થવા. એકડા વગરના મીંડા થવા ગણિતની ભાષામાં છે ને, એકડા વગરના મીંડા થવા. તો એનો મતલબ છે કિંમત કે મૂલ્ય વગરનું થવું. હવે તમને ઓબ્વિયસ છે એ વસ્તુ ખ્યાલ હશે કે એકડો હોય અને પાછળ બે મીંડા હોય તો એની કિંમત છે, પરંતુ જો આ એકડો કાઢી નાખે તો એની કિંમત રહે? કોઈ કિંમત ન રહે. એટલે કહેવાનો મતલબ છે કિંમત કે મૂલ્ય વગરનું થવું. ઝીરોનું કોઈ મૂલ્ય નથી, પણ એ ઝીરોની આગળ 1, 2, 3, 4, 5 લગાડતા જાઓ તો એનું મૂલ્ય વધતું જાય છે. આગળ વધીએ. ઓળખાણ મોટી ખાણ છે. ઓળખાણ એ મોટી ખાણ છે. કહેવાનો મતલબ છે ઓળખાણ હંમેશા મુશ્કેલ સમયે કામ આવે છે. ક્યાંક કોઈક જગ્યા ઉપર આપણું કામ અટકી પડતું હોય અને એ જગ્યા ઉપર જો ઓળખાણ લાગી જાય અને કામ પૂરું થઈ જાય તો એટલા માટે આ લેવામાં આવેલું છે કે ઓળખાણ એ મોટી ખાણ છે. એટલે કહેવાનો મતલબ છે કે ઓળખાણ હંમેશા મુશ્કેલ સમયે જ કામ આવે છે. આગળ, કામ કર્યા તેને કામિત કર્યા. કામ કર્યા તેને કામિત કર્યા. કામ કરનાર વ્યક્તિ જ સૌને પ્રિય હોય છે. કામિત, ખ્યાલ આવે ને? કામિત કર્યા એટલે આકર્ષણ કરવું. તો જે કામ કરે છે એને લોકો પ્રેમ કરે છે.
એટલે કામ કરનાર વ્યક્તિ જ સૌને પ્રિય હોય છે. નેક્સ્ટ, એક નકાર 100 દુઃખ હરે. એક નકાર એટલે ના પાડવી. એક નકાર 100 દુઃખ હરે. કહેવાનો મતલબ છે કે એકવાર સ્પષ્ટ ના પાડવાથી અનેક મુશ્કેલીઓ ટળે છે. એકવાર આપણે ચોખ્ખું ના પાડી દઈએ કોઈ વ્યક્તિને કે નહીં, આ કાર્ય મારાથી નહીં થઈ શકે, તો એનાથી તમે ઘણી બધી મુશ્કેલીઓને ટાળી શકો છો. પણ એકવાર જો આપણાથી ન થાય એવું હોય ને છતાં પણ એમને હા પાડી દઈએ, પછી આપણે જ મુશ્કેલીનો સામનો કરવો પડે. તો સીધી ભાષામાં, સરળ ભાષામાં કહીએ તો કે એક નકાર 100 દુઃખ હરે, તો કે એકવાર સ્પષ્ટ ના પાડવાથી અનેક મુશ્કેલીઓ શું થાય છે? ટળી જાય છે. આગળ, એક નૂર આદમી 1000 નૂર કપડા. એક નૂર આદમી 1000 નૂર કપડા. કહેવાનો મતલબ છે કે યોગ્ય પહેરવેશથી માણસના વ્યક્તિત્વમાં વધારો થાય છે. જે પણ કંઈક છે એ તમારો પહેરવેશ જ છે ને. બાકી તમે અમારા અંગ્રેજીમાં એક સરસ મજાની પોએમ છે કે બોડી તો અંદરનું બધાનું એક સરખું જ છે, વ્યક્તિ એક જ પ્રકારનો શ્વાસ લે છે. ફરક ક્યાં છે? તો કે ફરક છે પહેરવેશમાં. તમારો જે પહેરવેશ છે એનાથી તમારી બોડી લેંગ્વેજ છે એનાથી ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિ કેવો છે. તો અહીંયા એ જ કહે છે, એક નૂર આદમી 1000 નૂર કપડા. આદમી તો એક જ છે, પહેરવેશ અલગ અલગ છે. અને વ્યક્તિની પહેચાન એ ક્યાંથી થાય છે? તો કે એના કપડાથી થાય છે. યોગ્ય પહેરવેશથી માણસના વ્યક્તિત્વમાં વધારો થાય છે. ક્યારેક તમે જોજો નોર્મલ, મેં ઘણા ખરા એવી રીલ્સ પણ જોયેલી છે કે જેમાં કોઈ ફેમસ વ્યક્તિ હોય ને, એ અલગ પ્રકારનો વેશ ધારણ કરીને પબ્લિકની વચ્ચે નીકળતો હોય, એને કોઈ ઓળખતું નથી. કેમ ન જ ઓળખે? ઓબ્વિયસ છે, એ વ્યક્તિનો પહેરવેશ એવો છે. પરંતુ જો એ જ વ્યક્તિ સૂટ બૂટમાં તમને જોવા મળી જાય તો તરત તમે એને ઓળખી જાઓ કે હા, આ એ જ વ્યક્તિ છે. ખ્યાલ આવે છે? આગળ, એક ભવમાં 2 ભવ કરવા. એક ભવમાં 2 ભવ કરવા, એનો મતલબ 2 વાર લગ્ન કરવા. આવા ઘણા નસીબદાર વ્યક્તિ હોય કે જેને 2 વાર લગ્ન કરવા મળે. એટલા માટે કહે છે એક ભવમાં 2 ભવ કરવા. કહેવાનો મતલબ કે વ્યક્તિ 2 વાર પરિણીત થવો. ખ્યાલ આવે ને? આગળ, 21મું છે, એના પગે ભમરો છે. ભમરો એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે. એના પગે ભમરો છે એટલે કહેવાનો મતલબ કે સતત રખડ્યા કરવું, એક જગ્યાએ સ્થિર ન બેસવું. ભમરો એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય કે વ્યક્તિ એક જગ્યા ઉપર શાંતિથી બેસતો નથી, સતત રખડ્યા કરે છે. એક બસ ઘરે આવે પાછો જાય, પાછો આવે પાછો જાય, ક્યાંક ને ક્યાંક ભાઈબંધને શોધી લે અને એ ભાગી જાય છે. તો એના માટે આવી કહેવત ઉપયોગમાં લઈ શકાય, એના પગે ભમરો છે. આગળ, એવું તે શું રડીએ કે દીવો મેલીએ ને દળીએ. સમજો, એવું તે શું રડીએ કે દીવો મેલીને દળીએ. આનો મિનિંગ સરસ મજાનો છે, નજીવી કમાણી માટે મોટું નુકસાન કરવું યોગ્ય નથી. કમાણી નાની હોય પરંતુ એના માટે તમે ઘણું મોટું નુકસાન કરી બેસો તો એ યોગ્ય નથી. એટલા માટે કહે છે એવું તે શું રડીએ કે દીવો મેલીને દળીએ. દીવો મેલીને દળવો, હવે દીવો પ્રકાશ કેટલું આપે, એની સામે લાઈટ હોય તો પ્રકાશ કેટલું આપે, બંનેમાં ફરક છે ને. તો અહીંયા એ સમજાવવા માંગે છે, જો દીવો મેલીને દળીએ તો શું રડીએ, તો કે નજીવી કમાણી માટે મોટું નુકસાન કરવું એ યોગ્ય નથી. પરીક્ષામાં તમારે આવું સરળ ભાષામાં જવાબ લખવાનો છે. નેક્સ્ટ, કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. કહેવાનો મતલબ છે મૂળ વસ્તુ જ અપૂર્ણ હોય ત્યાં વધારાની વસ્તુનો અર્થ રહેતો નથી. જે મૂળ વસ્તુ આપણે બનાવેલી છે એ જ જો અપૂર્ણ હોય એટલે કે પૂર્ણ ન હોય તો વધારાની વસ્તુનો અર્થ રહેતો નથી. ભોજન તમે જ્યારે બનાવો છો અને એ ભોજનમાં લાડુ તમે બનાવવાનું ભૂલી જાઓ છો અને પાછળથી લાડુ પીરસો છો તો એનો કોઈ મતલબ રહેતો નથી. આગળ, કરતા હોય એમ કરીએ અને છાસની દોણી ભરીએ. કરતા હોય એમ કરીએ અને છાસની દોણી ભરીએ. કહેવાનો મતલબ છે પોતાની આવડત મુજબ કામ કરવું અને સંતોષ પામવો. આપણી જે આવડત છે એ આવડત પ્રમાણે જ આપણે કાર્ય સિદ્ધ કરવાનું છે. જે આપણામાં આવડત નથી એ પ્રકારનું કાર્ય કરવાનો પ્રયત્ન આપણે કરવાનો નથી. આગળ, કર્યું તે કામ ને વિંધ્યું તે મોતી. કર્યું તે કામ અને વિંધ્યું તે મોતી. કહેવાનો મતલબ છે જે કામ સફળતાપૂર્વક પાર પડે તે જ સાચું કામ. સાચું કામ તો એ જ કહેવાય ને કે જેમાં આપણને સફળતા મળે. પરીક્ષાની અત્યારે તૈયારી કરી રહ્યા છો અને પરીક્ષા પાસ કરીને જ્યારે આપણને જોબ મળશે ત્યારે જ
આપણે ઉપયોગમાં લઈ શકીએ કે કર્યું તે કામ ને વીંઝ્યું તે મોતી. કારણ કે મોતી માટે તો આપણે મહેનત કરી રહ્યા છીએ. તો આપણી પાસે આ અવસર છે, આ સમય છે કે આપણે આ સમયને વિશિષ્ટ સમય બનાવી અને સંપૂર્ણ ધ્યાન આપણું વાંચવામાં આપીએ. આવી ઘણી બધી કહેવત આપણા પીડીએફ પેકમાં પણ આપણે સમાવેશ કરેલી છે. ચલો આગળ વધીએ. ઓકે, જી હા, જો આની જ વાત હું તમને કરતો હતો, ટાટ SHS મેન્સ પેપર 1 ગુજરાતી ફૂલ પીડીએફ આપણી પાસે અવેલેબલ છે ફક્ત 499 રૂપીસમાં. દરેકે દરેક સબ્જેક્ટ માટે છે, ફોર ઓલ સબ્જેક્ટ્સ ગુજરાતી મીડિયમ. એટલે ગુજરાતી મીડિયમની પરીક્ષા આપવા જઈ રહેલા દરેકે દરેક વિષયના જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓ માટે આપણે લઈને આવેલા છે ગુજરાતી 1 નું જે પીડીએફ પેક છે એ ફક્ત 499 રૂપીસમાં છે. આ પીડીએફ પેકમાં આપણે શેનો સમાવેશ કરેલો છે તો કે મહત્વના કેટલાક નિબંધ છે, પત્ર લેખન છે, ચર્ચા પત્ર છે અને ટાટ SHS માટે આખું વ્યાકરણ એટલે કે કહેવત છે, રૂઢિપ્રયોગ છે, સમાસ છે, સંધિ છે, અલંકાર છે, છંદ છે, વિભક્તિ છે, જે પણ તમને પૂછાય છે એ દરેકે દરેક વસ્તુ ડિટેલમાં આપણે આપેલી છે. તો એની ડેમો કોપી જો તમારે ચેક કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની ડેમો કોપી આપેલી હશે, અથવા તો આ નંબર છે નીચે તમે જુઓ છો એ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો તો પણ તમને એની ડેમો કોપી જોવા મળી જશે. તો ડેમો કોપી મેળવવા માટે જો વોટ્સઅપ કરવાનો છે આ નંબર ઉપર, ફક્ત 499 રૂપીસમાં આટલી અફોર્ડેબલ કિંમતમાં આપણે જે ટાટ S અને HS મેન્સ માટેનું ગુજરાતીનું જે પીડીએફ પેક છે એ આપી રહ્યા છે. તો આઈ હોપ સો કે હું રેકમેન્ડ કરું છું કે તમે આજે જ સંપર્ક કરો અને આજે જ એની ખરીદી કરી લો. આગળ વધીએ. યસ, 26મું કે છે કર્યું ભગાના ભાઈ જેવું. હવે આનાથી તમે પરિચિત હશો. કર્યું ભગાના ભાઈ જેવું. ભગાના ભાઈ કોણ એ તમને ખ્યાલ છે ને? હા, કામ વ્યવસ્થિત કરવાને બદલે સાવ બગાડી નાખો. ઘણા હોય એવા ભગાના ભાઈ જેવા કે જેને કોઈ કામ સોંપેલું હોય ને એ કામ ક્યારે વ્યવસ્થિત કરતા ન હોય. તો એના માટે વપરાયેલું છે ભગાના ભાઈ જેવું. એટલે તો કે કામ વ્યવસ્થિત કરવાને બદલે સાવ બગાડી નાખવું. કોઈ કામ એ વ્યવસ્થિત કરતો ન હોય, ઉલટાનું એ શું કરે તો કે એને બગાડી નાખે છે. આગળ, કાકા દીઠે કુટુંબ દીઠું, મામા દીઠે મોસાળ દીઠું. બહુ હૃદયસ્પર્શી આ કહેવત છે કે કાકા દીઠે કુટુંબ દીઠું અને મામા દીઠે મોસાળ દીઠું. એટલે કહેવાનો મતલબ કે સંબંધો મુશ્કેલ સમયે જ પરખાય છે. મુશ્કેલ સમય આવે ને ત્યારે જ આપણને ખબર પડે કે કોણ આપણું છે અને કોણ પારકું છે. હોય તો કહેવાતા એવા ઘણા બધા સંબંધીઓ હોય કે જે કહેવાતા આપણા હોય, પરંતુ જ્યારે મુશ્કેલીમાં આપણે એમનો સંપર્ક કરીએ ત્યારે ક્યારેય આપણો સાથ આપતા નથી. આગળ, કાગડાની કોટે રતન બાંધવું. કાગડાની કોટે રતન બાંધવું કહેવાનો મતલબ છે બે કજોડા વ્યક્તિઓના ભેગા થવું. કાગડા અને રતન, તમને ખ્યાલ આવી જ જાય અહીંયા કે કાગડાની કોટે રતન બાંધવું એટલે બે કજોડા વ્યક્તિઓ હોય, એટલે કે જેનું જોડું બનવું એ પોસિબલ ન હોય છતાં પણ એ બંને વ્યક્તિઓનું ભેગું થવું, એના માટે આ કહેવત વપરાયેલી છે. આગળ, કુકડો હોય ત્યાં જ વહાણું વાય. કુકડો હોય ત્યાં જ વહાણું વાય કહેવાનો મતલબ છે કે કોઈના હોવા કે ન હોવા ઉપર જગતનું કાર્ય અટકી જતું નથી. કહેવાય ને કુકડો બોલે તો સવાર થાય. હવે કુકડો બોલે તો જ સવાર થાય, એના વગર પણ સવાર તો પોસિબલ છે. અને એટલા જ માટે અહીંયા આપણને કહેવત આપેલી છે કે કોઈના હોવા કે ન હોવા ઉપર જગતનું કાર્ય અટકી જતું નથી. વહાણ તો પણ જવાના છે, કુકડો બોલશે તો જ સવાર થશે એવું જરૂરી નથી. આગળ, કૂતરા બિલાડાનો મેળ. આનાથી તમે પરિચિત હશો. ભારે દુશ્મનાવટ કે અનબનાવ હોવો. કૂતરા બિલાડા ભેગા થાય એટલે શું થાય? ઝઘડો જ થાય. અને આ કહેવત તો આપણા માટે નોર્મલ બની ગઈ છે ને કે તમે કૂતરા બિલાડા જેવા કાર્ય કરો છો. કહેવાનો મતલબ કે તમે એકબીજા સાથે ભારે દુશ્મનાવટ કે અણબનાવથી કાર્ય કરી રહ્યા છો. ખ્યાલ આવે ને? ઓકે, આગળ વધીએ. કેરી પાકે ને માણસ થાકે. કેરી પાકે ને માણસ થાકે કહેવાનો મતલબ છે સફળતા મેળવવા માટે ઘણી પ્રક્રિયાઓ અને ધીરજની જરૂર હોય છે. કેરી પાકે ને માણસ થાકે, કારણ કે કેરીને પાકતા પાકતા ખરેખર માણસ થાકી જાય છે. એટલે કે સફળતા મેળવવી હોય તો ઘણી બધી પ્રક્રિયા અને ધીરજની જરૂર હોય. તમને ખ્યાલ હશે, જેને કેરીના આંબા હશે એને ખ્યાલ હશે કે કેરી પકવવી એ ખરેખર માથાનો દુખાવો છે. કેમ? કારણ કે એના ઉપર ઘણી બધી પ્રોસેસ આપણે કરવી પડે, હે ને? આગળ, કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર. કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર કહેવાનો મતલબ
કે સજ્જન વ્યક્તિ ગમે તે સ્થિતિમાં પરોપકારી જ રહે છે. પરોપકારી એટલે તમને ખ્યાલ આવે ને, લોકોનું હિત સાધનારા, એને આપણે કહીએ છીએ પરોપકારી. અને સજ્જન એટલે કે સારો વ્યક્તિ. સજ્જન વ્યક્તિ ગમે તે સ્થિતિમાં પરોપકારી જ રહે છે. કહેવાનો એમનો મતલબ છે કે કેળ ફળે એક જ વાર અને આંબા ફળે વારંવાર. એટલે કે જે સજ્જન વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિને મળતો હોય છતાં પણ એનું વર્તન એ કેવું રહે છે, તો કે પરોપકાર જ રહે છે. નેક્સ્ટ, કોઠી ધોયે કાદવ નીકળે. કોઠી ધોયે કાદવ નીકળે એટલે કે કુપાત્ર વ્યક્તિ પાસેથી સારા પરિણામની અપેક્ષા રાખવી વ્યર્થ છે. શું કહે છે? કોઠી ધોયે કાદવ નીકળે. હવે કોઠીમાં સરસ મજાનું પાણી તો હોય જ, પણ એમાંથી કાદવ નીકળે તો આવું પોસિબલ છે? પણ એ કહેવતનો અર્થ અહીંયા એમ કહે છે કે કુપાત્ર વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ પાસેથી સારા કાર્યની આશા જ ન હોય, એની પાસેથી આપણે સારા કાર્યની અપેક્ષા રાખવી એ શું છે, તો કે આ પ્રકારનું એક વ્યર્થ કાર્ય આપણે કરી રહ્યા છે. નેક્સ્ટ, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. આનાથી પણ તમે પરિચિત હશો કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. જેને ક્યારેય ઉત્તમ વસ્તુ જોઈ જ ન હોય તેને તેનું મૂલ્ય ખબર હોતી નથી. ખાખરાની ખિસકોલી હોય એને સાકર ચખાડો તો એને કેવી લાગે? મીઠી લાગે? ન જ લાગે ને. એટલે કહેવાનો મતલબ છે કે જેને ક્યારેય કોઈ ઉત્તમ કાર્ય કર્યું નથી અથવા જોયું નથી, એને તમે સારા કાર્યનું મૂલ્ય ક્યારેય ખબર હોતી નથી. નેક્સ્ટ, ખાતર ઉપર દિવેલ. ખાતર ઉપર દિવેલ કહેવાનો મતલબ છે નુકસાન ઉપર નુકસાન થવું અથવા વધારાનો ખર્ચ થવો. ખાતર ઉપર દિવેલ નાખવું, આનો મતલબ જ એવો થાય કે નુકસાન ઉપર નુકસાન થતું જવું અથવા વધારાનો ખર્ચ આવતો જવો. ખ્યાલ આવે છે? યસ. આગળ જોઈએ. 36 નંબર છે, મીઠું બોલે શું રંધાયું. ખાલી મીઠી મીઠી વાતો કરવાથી શું પોસિબલ થાય? આનાથી તમે પરિચિત હશો કે માત્ર મીઠી મીઠી વાતો કરવાથી કામ સિદ્ધ થતું નથી. એના માટે એકચ્યુઅલ કાર્ય કરવું જરૂરી છે. ખાલી બોલીને ક્યારેય સફળતા મળતી નથી. તમે ફક્ત એટલું કહેતા જાઓ કે બસ મારે તૈયારી કરવી છે, મહેનત કરવી છે, હું કરીશ અને ડાયરેક્ટ પરીક્ષા આપવા માટે જશો તો તમે પાસ થશો નહીં. આના માટે એકચ્યુઅલમાં તમારે મહેનત કરવી પડશે. આગળ, મુસાભાઈના વા ને પાણી. મુસાભાઈના વા ને પાણી કહેવાનો મતલબ કોઈ પણ જવાબદારી વિનાનું કામ કરવું. આ એક સરસ મજાની કહેવત છે કે મુસાભાઈના વા ને પાણી. મુસાભાઈ કોણ? તો કે મુસાભાઈ એટલે કોઈ પણ જવાબદારી વિનાનું કામ કરનાર વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે મુસાભાઈ. નેક્સ્ટ, મુઈ ધો કાચડામાંથી ન જાય. મુઈ ધો કાચડામાંથી ન જાય એટલે સત્વશીલ માણસ ગમે તેવી માઠી પરિસ્થિતિમાં પણ પોતાનું મૂલ્ય જાળવી રાખે છે. સત્વશીલ વ્યક્તિ, એક ટાઈપ ઓફ આપણે કહીએ ને સજ્જન વ્યક્તિ. એ સજ્જન વ્યક્તિ ગમે તેવી માઠી પરિસ્થિતિમાં પણ પોતાનું મૂલ્ય જાળવી રાખે છે. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ આવે પરંતુ એને કોઈ અસર થતી નથી. આગળ, મુઈ ભેંસના મોટા ટોળા. મુઈ ભેંસના મોટા ટોળા એટલે કે વ્યક્તિ કે વસ્તુ જતી રહે પછી જ લોકો તેની પ્રશંસા કરે છે. એકવાર સારી વ્યક્તિને તમે છોડી દો છો ત્યારબાદ જ એની પ્રશંસા થાય છે. એના માટે વપરાય છે મુઈ ભેંસના મોટા ટોળા. એટલે કે વ્યક્તિ કે વસ્તુ જતી રહે પછી જ લોકો તેની પ્રશંસા કરે. જ્યારે વ્યક્તિ હયાત હોય ત્યારે એની પ્રશંસા કરતા નથી, એનું મૂલ્ય સમજતા નથી, પણ એ વસ્તુ કે વ્યક્તિ તમારી પાસેથી જ્યારે જતી રહે છે ત્યારે જ એની વેલ્યુ તમને ખબર પડે છે. નેક્સ્ટ, આગળ 40 નંબરની જોઈએ. મેલે લુગડે વ્યવહાર્યો, ધોયે લુગડે દેવાળ્યો. જોજો આ એક અતિ મહત્વની છે કે મેલે લુગડે વ્યવહાર્યો અને ધોયે લુગડે દેવાળ્યો. એટલે કહેવાનો મતલબ કે દેવાદાર માણસ હંમેશા ડોળ અને દંભ કરે છે. જેની પાસે દેવું જ છે, જેના ઉપર ઘણું બધું દેવું થઈ ગયું છે, એ હંમેશા ડોળ અને દંભ જ કરતો રહે છે. ક્યારેય પૈસા પાછા આપવાની વાત કરતા નથી. તો આવા વ્યક્તિઓ માટે વપરાયેલી કહેવત છે કે મેલે લુગડે વ્યવહાર્યો અને ધોયે લુગડે દેવાળ્યો. ખ્યાલ આવે છે? તો આ બધી મહત્વની જે કહેવત છે એ તમારે યાદ રાખી લેવાની છે. આગળ વધીએ. 41 છે, રંગના ચટકા હોય કઈ કુવા ભરાય. શું કે છે? રંગના ચટકા હોય કઈ કુંડા ભરાય. કહેવાનો મતલબ છે કે અતિશયતામાં સાર નથી, મર્યાદામાં જ શોભા છે. સિમ્પલ વસ્તુ આપણને સમજાવે છે કે તમારે અતિશય કોઈ વસ્તુ પાછળ નથી પડવાનું, અતિશયતામાં કોઈ સાર નથી, મર્યાદામાં જ શોભા છે. એક લિમિટ, એક મર્યાદા છે, ત્યાં સુધી જ વ્યક્તિએ રહેવું જોઈએ. હવે કુંડું નોર્મલ તમે જુઓ તો અહીંયા તમને કહેવત બહુ સરસ મજાની આપેલી છે કે રંગના ચટકા હોય કઈ કુંડા ભરાય. દેખાય ને તમને?
ક્લિયર? આગળ વધીએ. રાજા કહે તે હા ને બાપ પરણે તે માં. આ કહેવત છે કે રાજા કહે તે હા ને બાપ પરણે તે માં, એટલે કે સત્તા આગળ શાણપણ ચાલતું નથી. રાજા કે છે એ જ સત્તા છે અને એ જે કહે છે એ જ થવાનું છે, અને એટલા જ માટે કહે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. તો રાજા કહે તે હા ને બાપ પરણે તે માં. આગળ. વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. આ તો તમે આનાથી તો પરિચિત જ હશો. વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. ગોર એટલે તમને ખ્યાલ આવે ને, જે વર અને કન્યાનું લગ્ન કરાવવા માટે જે વ્યક્તિ બેસે છે એને કહેવાય ગોર. તો અહીંયા કહેવાનો મતલબ છે બીજાનું ગમે તે થાય પણ પોતાનો સ્વાર્થ પૂરો થવો જોઈએ. વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. લાભ આપણને થવો જોઈએ, સ્વાર્થ આપણો હોવો જોઈએ, એટલે કે બીજાનું ગમે તે થાય પણ પોતાનો સ્વાર્થ પૂરો થવો જોઈએ. દરેક વ્યક્તિ આવા જ છે ને, તમે જુઓ તો પોતાનો સ્વાર્થ જોતા હોય, ગમે તે બાજુ હોય, પરંતુ સ્વાર્થ એ પોતાનો જ સાધતા હોય છે. આગળ. વસુ વિના નર પશુ. વસુ વિના નર પશુ એટલે કે ધન વગરના માણસનું સમાજમાં કોઈ મૂલ્ય હોતું નથી. જેની પાસે પૈસો છે એનું મૂલ્ય છે, જેની પાસે પૈસો નથી એનું ક્યાંય કોઈ મૂલ્ય કરતું નથી. એના માટે વપરાતી કહેવત છે વસુ વિના નર પશુ, એટલે કે ધન જેની પાસે છે એનું જ સમાજમાં સ્થાન છે. જે ઊંચા વર્ગના લોકો છે એમની પાસે ધન હોય તો એનું નામ પણ તમે જુઓ છો. આગળ. વાએ ઉડ્યા હાથી જાય ને ડોસી કહે મારી પુણ્યો ક્યાં. વાએ ઉડ્યા હાથી જાય ને ડોસી કહે મારી પુણ્યો ક્યાં. કહેવાનો મતલબ છે કે મોટા નુકસાનને જોયા વગર નાની બાબતે ચિંતા કરવી. વાએ ઉડ્યા હાથી જાય. હાથીને અહીંયા મોટી મુશ્કેલી કીધેલી છે ને, આ જ છે મોટું નુકસાન. શું છે તો કે હાથી છે. ડોસી કહે મારી પુણ્યો ક્યાં. કહેવાનો મતલબ છે કે મોટા નુકસાનને જોયા વગર નાની બાબતે ચિંતા કરવી. નાની બાબતનું નુકસાન થયું હોય એની ચિંતા કરીએ છીએ, પરંતુ જે મોટું નુકસાન થયું છે એની આપણને ચિંતા ન હોય ત્યારે આપણે આ કહેવતનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ. આગળ 46 નંબર ઉપર જોઈએ. વાઘ ને બકરી એક ઓવારે પાણી પીવે. આનાથી તમે પરિચિત હશો કે વાઘ ને બકરી એક ઓવારે પાણી પીવે. કહેવાનો મતલબ છે રાષ્ટ્રમાં સંપૂર્ણ શાંતિ અને સમાનતાનું વાતાવરણ હોય. નોર્મલી વાઘ અને બકરી એક જ જગ્યા ઉપરથી ક્યારેય પાણી પીતા હોય નહીં. તમને ખ્યાલ આવી જ જાય. આ કહેવતનો મિનિંગ જ એમ કહે છે કે રાષ્ટ્રમાં સંપૂર્ણ શાંતિ અને સમાનતાનું વાતાવરણ હોય. રાષ્ટ્રમાં શાંતિ છે એ દર્શાવે છે કે વાઘ અને બકરી એક જ ઓવારે પાણી પીવે છે. નેક્સ્ટ. વાણિયાનો જીવ પેટમાં. વાણિયાનો જીવ પેટમાં. હવે આ કહેવત છે, આપણે કોઈ સમુદાયને કે કોઈકને આપણે કંઈ કહેવા માંગતા નથી. આ જસ્ટ ફોર એન એજ્યુકેશનલ પર્પઝ આપણે કહીએ છીએ કે વાણિયાનો જીવ પેટમાં. આ કહેવત છે, કહેવાનો મતલબ છે પોતાની વાતને કેવી રાખવી, ગુપ્ત રાખવી, છુપી રાખવી, અને આ કામ વાણિયો વધારે સારી રીતે કરી શકે છે, એટલા માટે આ કહેવત છે. વાણિયો સાંચે પડી પડીને ઉઠાવે કુપ્પા. આ પણ યાદ રાખજો. વાણિયો સાચે પડી પડીને ઉઠાવે કુપ્પા. કહેવાનો મતલબ છે કરકસર કરનાર વ્યક્તિ પણ છેવટે મોટું નુકસાન વહોરે છે. જે કરકસર કરે છે, આખા જીવન દરમિયાન જેને કરકસર કરી હોય ને અચાનક કોઈક મોટું દેવું આવી ગયું હોય તો એના માટે છે કે કરકસર કરનાર વ્યક્તિ પણ છેવટે તો મોટું નુકસાન જ વહોરે છે. એટલે કે જ્યાં જરૂર છે ત્યાં તમારે ખર્ચ કરવો અત્યંત આવશ્યક છે. આગળ. વાવડી ચસકી. વાવડી ચસકી કહેવાનો મતલબ છે અક્કલ વગરની વાતો કરવી. ક્યારેક આપણે પણ આપણા મિત્રને કહી દેતા હોય કે તારી વાવડી ચસકેલી છે, અને એ વાવડી ચસકીનો મતલબ છે કે અક્કલ વગરની વાતો કરવી. ક્યારેક એવી વાતો આપણા મિત્રો આપણી સાથે કરતા હોય છે. લાસ્ટ, છેલ્લું જોઈએ. વાસી વધે નહીં ને કૂતરા પામે નહીં. વાસી વધે નહીં અને કૂતરા પામે નહીં. કહેવાનો મતલબ છે પ્રમાણસરનું હોવું, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. એટલે કે જેટલું ખાવાનું છે એ પ્રમાણસરનું છે. વાસી વધે નહીં એટલે વાસી ભોજન વધતું નથી અને કૂતરા પામે નહીં. એટલે જો વાસી વધે તો કૂતરાઓને આપણે આપતા હોઈએ છીએ, પરંતુ અહીંયા કહે છે કે વાસી વધે નહીં અને કૂતરા પામે નહીં. કહેવાનો મતલબ છે કે પ્રમાણસરનું હોવું, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. તો આ હતી કેટલીક મહત્વની એવી 50 કહેવત અને એના અર્થ કે જેને આપણે સરળ ભાષામાં સમજ્યા. આગળ જોઈએ. ઓકે, ધેટ્સ ઇટ. તો અહીંયા સુધી તમે જે આ કહેવત જોઈ, આ કહેવત અને તેના અર્થ અને આ જે સમજાવટની રીત છે
એ તમને કેવી લાગી એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ફરી એકવાર યાદ દેવડાવી દઈએ કે આપણી પાસે ટાટ એસ અને HS મેન્સ પરીક્ષા માટેનું પેપર 1 ગુજરાતી માટેની PDF પેક અવેલેબલ છે. ફક્ત 499 તમે આ PDF પેક ખરીદી શકો છો. ડેમો કોપી જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, અથવા તો મારો વોટ્સએપ નંબર છે 7573044561, એના ઉપર મેસેજ કરશો તો પણ તમે આની ડેમો કોપી જોઈ શકશો. તો ચાલો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ આ સરસ મજાનું કન્ટેન્ટ જોઈ શકે. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.